વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટમાં મેટલર્જી એટલે ધાતુ કર્મવિધિ ચેપ્ટર ઓવર કર્યું, વિચ વન વેરી ઇઝી ચેપ્ટર. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, વન ઓફ વેરી ઇઝી ચેપ્ટર કે જે માર્ક્સ સ્કોરિંગ ચેપ્ટર છે. એમાંથી તમારા પોકેટમાં કમ્પલસરી 4 માર્ક્સ નીટની એક્ઝામમાં આવી જ જાય. સો એ તમારું પરફેક્ટ થઈ ગયું હશે અને એમસીક્યુ પણ પરફેક્ટ થઈ ગયા હશે. ઓલરેડી વી કમ્પ્લીટ ઇટ્સ નીટ લેવલની એક્ઝામ પણ કમ્પ્લીટ થઈ ગયેલી છે. So now we must be relaxed from the same chapter. From today onwards, we are going to start new chapter number 7, that is P block element. P block elements એક એવું ચેપ્ટર છે કે જેમાં ઇટસેલ્ફ ટેક્સ્ટબુકનું એટલું બધું કન્ટેન્ટ તમારે યાદ રાખવાનું છે ને સાથે સાથે અમુક એક્સ્ટ્રા ટોપિકને પણ તમારે યાદ રાખવાના છે. ઇનઓર્ગેનિકનું એક મોટામાં મોટું ચેપ્ટર છે. ચેપ્ટરને ખૂબ ધ્યાનથી લર્ન કરજો, બિકોઝ ઇટ ઇઝ ઓલવેઝ સજેસ્ટ દેટ કે આ ચેપ્ટર એક એવું ચેપ્ટર છે કે જેમાંથી નીટની એક્ઝામમાં ડાયરેક્ટ ટેક્સ્ટબુકની લાઇનમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવે, જે ઇઝી ક્વેશ્ચન હોય છે. પણ જો તમે ટેક્સ્ટબુકને પરફેક્ટલી ડાયજેસ્ટ નહીં કરેલી હોય તો એમાં પણ તમે માર્કને ગુમાવી શકો છો. સો બેટર વે વી વિલ થિંક પોઝિટિવલી કે આપણને એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી બહુ સારો ક્વેશ્ચન પૂછાશે અને આપણને આવડશે જ. તો now we are going to start the new chapter, that is chapter number 7, P block elements. પહેલા તો આવર્ત કોષ્ટકમાં પી વિભાગના તત્વોનું સ્થાન ક્યાં છે? તો તેઓ સૌથી જમણી બાજુએ આવેલા છે. કુલ 6 સમૂહમાં ડિવાઈડ થયેલા છે. સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18. તો આવર્ત કોષ્ટકમાં સૌથી જમણી બાજુએ આવેલા કુલ 6 સમૂહના જે વિભાગ છે તેને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. એટલે અહીંયાથી બે ક્વેશ્ચન પૂછાય કે પી વિભાગના તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે? તો સૌથી જમણી બાજુએ. કેટલા સમૂહમાં ડિવાઈડ થયેલા છે? 6 સમૂહમાં. સમૂહ નંબર કયા? તો સમૂહ નંબર 13 થી 18. એસ અને પી વિભાગ બંને તત્વોને પ્રતિનિધિ સમૂહના તત્વો કહેવામાં આવે, રિપ્રેઝેન્ટેટિવ ગ્રુપ એલિમેન્ટ્સ. અહીંયાથી પણ નીટ લેવલનો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા વિભાગના તત્વોને આપણે પ્રતિનિધિ સમૂહના તત્વો કહીએ છીએ? તો તે એસ અને પી વિભાગના તત્વોને આપણે પ્રતિનિધિ સમૂહના તત્વો કહીએ છીએ. પછી પી વિભાગના તત્વો જે છે તેમના સંયોજકતા કોષ એટલે કે વેલેન્સ સેલ, જેને બાહ્યતમ કોષ કહેવાય, તેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? તો દેટ ઇઝ NH2Np126. જેમાં હિલિયમ જે છે તે પ્રથમ આવર્ત અને 18મા સમૂહનું તત્વ છે. તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે. આમ હિલિયમ જે છે તો તે પી વિભાગનો તત્વ નથી. એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય છે, માટે હિલિયમ એ એસ વિભાગનું તત્વ છે. પરંતુ તેમાં 1s2 છે એટલે કે ઇલેક્ટ્રોનીય સંરચના એ સંપૂર્ણ છે, એન્ડ ધેટ ઇઝ સિમિલર ટુ NH2Np6. એટલે 18મા સમૂહના તત્વોને મળતી આવે, માટે હિલિયમના ઘણા ખરા ગુણધર્મો 18મા સમૂહના તત્વોને મળતા આવે, માટે હિલિયમનો અભ્યાસ 18મા સમૂહના અન્ય તત્વોની સાથે કરવામાં આવે. બટ હિલિયમને પી વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવતું નથી. વેરી ઇમ્પોર્ટન્ટ હ, હિલિયમને પી વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવતું નથી, ભલે એ 18મા સમૂહમાં પ્લેસ કરેલું છે. ઇટ ઇઝ કન્સિડર એઝ અ એસ બ્લોક એલિમેન્ટ્સ. તો બીજો ક્વેશ્ચન પૂછાય કે પી વિભાગના તત્વોની બાહ્યતમ કોષની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોનની સંરચના શું છે? NH2Np6, કે જેમાં N એ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સૂચવે અને તે 2 થી 7. એટલે પી વિભાગના તત્વો કુલ 13, 14, 15, 16, 17 અને 18 કુલ 6 સમૂહમાં ડિવાઈડ થયેલા છે. 2, 3, 4, 5, 6 અને 7 6 આવર્તમાં ડિવાઈડ થયેલા છે. અને આવર્ત નંબર કયા છે? 2 થી 7નો પી વિભાગના તત્વોમાં સમાવેશ થાય છે. હિલિયમને પી વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવતું નથી, કારણ કે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય. તો એને શા માટે સમૂહ 18માં મૂક્યું? બિકોઝ એના ગુણધર્મો સમૂહ 18ના નિષ્ક્રિય વાયુ તત્વોને મળતા આવે છે, એટલા માટે. પી વિભાગના તત્વોને શા માટે પી વિભાગના તત્વો કહેવામાં આવે? બિકોઝ તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન પી પેટાકોષ, બરાબર, પી સબસેલ જે છે તેમાં ઉમેરાય છે, માટે આ વિભાગના તત્વોને આપણે પી વિભાગના તત્વો કહે છે. ધેટ્સ ઇઝી ક્વેશ્ચન. કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય છે? તો પી વિભાગમાં કુલ 36 તત્વોનો સમાવેશ થાય છે. કેવી રીતે કુલ 36 તત્વોનો સમાવેશ થાય? તો પી વિભાગ કુલ 6 સમૂહમાં ડિવાઈડ થયેલું છે. પ્રત્યેક સમૂહ 6 તત્વો ધરાવે. આમ 6 × 36 તત્વોનો સમાવેશ પી વિભાગમાં થાય છે, જેમાં હિલિયમને કન્સિડર કરવામાં આવતું નથી. શા માટે? કારણ કે હિલિયમ એ એસ વિભાગનું તત્વ છે
કારણ કે એમાં છેલ્લો ઉમેરાય તો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય છે. હિલિયમની ઇલેક્ટ્રોનની સંરચના 1s2 છે, જે એસ વિભાગના તત્વોને મળતી આવે છે. માટે હિલિયમને એસ વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવે છે, પી વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવતું નથી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે આ જે પી વિભાગના તત્વો છે, તો હવે અહીંયાથી ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું તત્વ પી વિભાગનું છે. તો આપણે યાદ રાખવાનું કે સમૂહ 13, તો તેમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ. તેમાં બેગન, આલુ, ગાજર, ઇન, થેલા નહીં. પછી કાશી ગયે શંકર પ્રભુ, ફ્લાવર મેં. તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેરોવિયમ. પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. નાના પાટેકર, ऐश्वर्या, सब, बीमार, मैकडोनल्ड में. પછી ઓ, સનમ, સેન્ડલ, તેરે પાઉ में લવ. તો દેટ મીન્સ ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનિસિન. પછી હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, ફ્રેડોન અને ઓર્ગેનેસોન. આમ પી વિભાગમાં જો પ્રત્યેક કુલ કેટલા સમૂહમાં ડિવાઈડ થયેલું છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 સમૂહમાં ડિવાઈડ થયેલું છે. અને કુલ કેટલા આવર્ત છે? તો જો 1, 2, 3, 4, 5 અને 6. આમ 13 થી 18 અને 2 થી 7 એમ 6 સમૂહ અને 6 આવર્તમાં વિભાજિત થયેલું છે. પ્રત્યેક સમૂહમાં 1, 2, 3, 4, 5 અને 6 તત્વો આવેલા છે. એવા 1, 2, 3, 4, 5 અને 6 સમૂહ છે. માટે 6 × 36 તત્વોનો સમાવેશ થાય, જેમાં હિલિયમને પી વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવતું નથી. 7મા આવર્તમાં આવેલા પી વિભાગના તત્વો જે છે, ધેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાના એમના પરમાણુ ક્રમાંક સહિત. કે આ નિહોનિયમ જે છે તેનો પરમાણુ ક્રમાંક 113, ફ્લેરોવિયમનો 114, મોસ્કોવિયમનો 115, લિવરમોરિયમનો 116, ટેનેસિનનો 117 અને ઓર્ગેનેસોનનો 118. તો આ જે બધા તત્વો છે તેની સંજ્ઞા, કયા સમૂહમાં આવેલું, કયા આવર્તમાં આવેલું અને પરમાણુ ક્રમાંક કયો છે, તો ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ખાસ કાળજી રાખજો, વારંવાર નીટમાં પૂછાય છે. ઓલમોસ્ટ 1 or 2 વખત ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. પી વિભાગના તત્વો એક એવા વિભાગ છે કે જે ધાતુ, અર્ધધાતુ, જેને જ ઉપધાતુ ઓર મેટાલોઇડ્સ કહેવાય અને અધાતુ ધરાવે છે. એસ વિભાગના તત્વો બધા જ ધાતુ તત્વો છે, જેમાં સક્રિય ધાતુ તત્વો એટલે આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વોનો સમાવેશ થાય. ડી વિભાગ એટલે સંક્રાંતિ ધાતુ તત્વો અને એફ વિભાગ એટલે આંતર સંક્રાંતિ ધાતુ તત્વો. આમ એસ, ડી અને એફ એ બધા ધાતુ તત્વો ધરાવે. પી વિભાગ એક માત્ર એવો વિભાગ છે જે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ ધરાવે છે. તો દેટ મીન્સ આના બેઝ પર બી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા વિભાગ એ ધાતુ, અર્ધધાતુ અને અધાતુ ધરાવે. અર્ધધાતુને જ ઉપધાતુ ઓર મેટાલોઇડ્સ કહેવામાં આવે. તો તે છે પી વિભાગ. તો ધીઝ આર ધ બેઝિક ઇન્ફોર્મેશન ધેટ વી મસ્ટ નો એન્ડ ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અવર ટેક્સ્ટ બુક. પણ હું જે રીતે તમને પી વિભાગ ચેપ્ટર કરાવું છું તે રીતે સાથે સાથે કરતા જજો. ચેપ્ટર ક્યાં પ્રિપેર થઈ જશે તમને ખ્યાલ નહીં આવશે. અને હા, બધાને એક કોમન ઇન્સ્ટ્રક્શન પ્લીઝ, જે દિવસે જે લેક્ચર ચાલે તે દિવસે તે લેક્ચર કમ્પલસરી ફરજિયાતપણે જોવાઈ ગયેલો હોવો જોઈએ, સમજાઈ ગયેલો હોવો જોઈએ, યાદ રખાઈ ગયેલો હોવો જોઈએ. રાત્રે સૂતા પહેલા કમ્પલસરી 10 મિનિટ પી વિભાગના દરરોજના લેક્ચરને આપવાની અને રાત્રે સૂતા પહેલા એ લેક્ચરમાં ચાલેલું કન્ટેન્ટને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો. એ રીતે જો યાદ કરતા જશો તો પી વિભાગ આખું તમને પરફેક્ટલી યાદ રહી જશે. જો ફક્ત લેક્ચર જોતા જ ગયા ને યાદ રાખતા નહીં ગયા તો આખું ચેપ્ટર તમારું બ્લેન્ક રહી જશે. બિકોઝ પ્રીવિયસ યર્સના સ્ટુડન્ટ્સનો એક્સપિરિયન્સ તમને શેર કરું તો સ્ટુડન્ટ્સ ઓલવેઝ કહે છે કે સર તમે જ્યારે સમજાવો અને જ્યારે અમે વાંચીએ ત્યારે અમને ચેપ્ટર ખૂબ ઇઝી લાગે, પણ એક્ઝામમાં જ્યારે અમારે એને ફેસ કરવાનું આવે ત્યારે ચેપ્ટરની બધી જ વસ્તુ એકબીજામાં મિક્સ મેચ થઈ જાય છે. તેવું આપણી સાથે પણ ન થાય એટલા માટે દરરોજનું કન્ટેન્ટ દરરોજ પ્રિપેર કરતા જજો, યાદ કરતા જજો અને રાત્રે સૂતા પહેલાં આખા દિવસમાં જે એકાદ લેક્ચર અપલોડ થયેલો હોય તેનું કન્ટેન્ટને મેમોરાઇઝ કરતા જજો. તો ચેપ્ટર તમને ક્યાં પતી જશે તે પણ ખ્યાલ નહીં રહેશે, યાદ રહી જશે તે પણ ખ્યાલ નહીં આવશે. સમૂહ 13 જેને બોરોન સમૂહના તત્વો કહેવાય અને સમૂહ 14 જેને કાર્બન સમૂહના તત્વો કહેવાય, તે ઓલરેડી આપણે
11થમાં પાર્ટ 2માં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લર્ન કરી ચૂક્યા છે. આ ચેપ્ટરમાં આપણે સમૂહ 15, 16, 17 અને 18માં સમૂહ વિશેનું ડિસ્કશન કરવાના છે. પહેલો જ લેન્ધી ને ઇમ્પોર્ટન્ટ સમૂહ છે તે છે ગ્રુપ 15. સમૂહ 15ના તત્વોને નાઇટ્રોજન ફેમિલીના તત્વો કહેવામાં આવે બીકોઝ તેનું પ્રતિનિધિ તત્વ શું છે? નાઇટ્રોજન. આ જ 15મા સમૂહના તત્વોને આપણે નિકોજન પણ કહીએ છીએ. નિકોજન એટલે સફોકેશન પ્રોડ્યુસિંગ એલિમેન્ટ્સ, ગૂંગળામણ કરતા તત્વો. હવે કોમ્પિટિટિવ લેવલ પર પૂછાય કે નીચેનામાંથી કયા સમૂહના તત્વો નિકોજન તત્વો તરીકે ઓળખાય? તો તે સમૂહ 15ના તત્વો તરીકે ઓળખાય. સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? NH2 એટલે પી વિભાગના તત્વોનો જે સમૂહ નંબર છે તેમાંથી -10 કરતા જે સંખ્યા મળે તે તેમના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં રહેલા ઇલેક્ટ્રોન છે ઓર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. એક્ઝામ્પલ તરીકે હું સમૂહ 14 કહું તો સમૂહ નંબર 14 છે તેમાંથી 10 બાદ કરો તો ધેટ મીન્સ નંબર 4 મળે. તો તે 14મા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. હવે આપણે અહીંયા કોની વાત કરીએ? 15મા સમૂહની વાત કરીએ. તો 15મા સમૂહની વાત કરીએ તો સમૂહ નંબર 15 -10 કરો એમ કરતા આપણને મળે +5. તો પી વિભાગના તત્વો જે છે તેમની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ને 2 5. આમ પી વિભાગના તત્વોમાં ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 15માં બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો પી વિભાગના તત્વોના સમૂહ નંબરમાંથી 10 બાદ કરતા જે સંખ્યા મળે તે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. પી વિભાગના તત્વોમાં સમૂહ 15ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 ક્વેશ્ચન પૂછાશે છે. હવે આ જે 15મા સમૂહ છે તેમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 7 છે આટલું જ યાદ રાખવાનું. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. નાના પાટેકર, ऐश्वर्या, सब, बीमार, मैकडोनल्ड में. नाना पाटेकर, ऐश्वर्या, सब, बीमार, सेमा, मैकडोनल्ड में. that means MC, that is મોસ્કોવિયમ. હવે તમે મને આ કોઈના બી પરમાણુ ક્રમાંક આજની ડેટમાં બી પૂછો ને તો પણ મને કોઈ પણ રીતે યાદ નથી રહેતા. પણ હું શું કરું છું કે હું જે પ્રતિનિધિ તત્વ છે જે તે સમૂહના પ્રતિનિધિ તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રાખું. જેમ કે નાઇટ્રોજન છે તેનો પરમાણુ ક્રમાંક 7 છે તો બીજા આવર્તના જે બધા તત્વો છે તેના પ્રતિનિધિ તત્વનો પરમાણુ ક્રમાંક તો તમને યાદ રહે જ. જેમ કે લિથિયમ છે તે 3 છે, એની બાજુમાં બેરેલિયમ 4, બોરોન 5, ત્યાર પછી કાર્બન 6, ઓક્સિજન નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, નિયોન 10. તો ધેટ ઇઝ ઇઝી કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 3 થી લઈને 10 સુધી અને જે તે તત્વોની સંજ્ઞા આપણને યાદ રહી જાય. તે યાદ રહી પછી પી વિભાગના તત્વો જે છે તેમાં આપણે ઇલેક્ટ્રોન એડિશનનો રૂલ્સ યાદ રાખવાનો. 8, 18, 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 8, 18, 18, 32 અને 32. એસ વિભાગની વાત કરીએ તો 8, 8, 18, 18 અને 32નું એડિશન છે. ઓલરેડી મેં તમને 11થમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ફંડામેન્ટલ ચેપ્ટર પિરિયોડિસિટી ચેપ્ટર કરાવેલું ત્યારે યાદ દેવડાવેલું હતું. તો એસ વિભાગમાં 8, 8, 18, 18, 32નું એડિશન યાદ રાખવાનું. જ્યારે પી વિભાગમાં આપણે 8, 18, 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું. હવે આપણે જોઈએ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક મને યાદ રહી ગયો 7. તો 8 ને 7 15, 15 ને 18 33, 33 ને 18 51, 51 ને 32 83 અને 83 ને 32 કેટલા થાય? તો તે છે 115. આ રીતે સમૂહનું પ્રથમ તત્વ અને તેનો પરમાણુ ક્રમાંક યાદ રાખો. પછી બાકીના બધા સમૂહના એક્ઝેક્ટ સંજ્ઞા યાદ રાખો કે જેમ કે નાના પાટેકર, ऐश्वर्या, सब, बीमार, मैकडोनल्ड्स में એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એન્ડ મોસ્કોવિયમ. પછી 8, 18, 18, 32, 32નું એડિશન યાદ રાખો અને એમાં પ્લસ કરતા જાઓ એટલે બધા જ તત્વો તેમની સંજ્ઞા સાથે પરમાણુ ક્રમાંક સાથે પરફેક્ટલી યાદ રહી જશે. પરમાણુ ક્રમાંક યાદ રહે તો એના બેઝ પરથી ઇલેક્ટ્રોનીય સંરચના આપણને યાદ રહી જાય કે જેમ કે નાઇટ્રોજન છે તેની હિલિયમ 2s2 2p3 કારણ કે હિલિયમ જે છે તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7.
તો હિલિયમની 1s2 તો 1s2 2s2 2p3 ઇનર કોરની ઇલેક્ટ્રોનની સંરચના આપણે શોર્ટલી લખી દઈએ. પછી ફોસ્ફરસમાં નિયોન જે ઇનર કોર છે તેનું પરમાણુ ક્રમાંક 10 છે, તો 10 ને 5 15 એટલે 3s2 3p3. પછી એવી જ રીતે આર્સેનિક તો આર્ગન 3d10 4s2 4p3. એવી જ રીતે ક્રિપ્ટોન એન્ટીમની માટે ક્રિપ્ટોન 4d10 5s2 5p3. પછી એવી જ રીતે બિસ્મથ અને એવી જ રીતે મોસ્કોવિયમને યાદ રાખવાની. બિસ્મથ અને મોસ્કોવિયમમાં ખૂબ ઇઝી છે કે જે બિસ્મથ છે તો તેમાં અહીંયા ઝેનોન છે તો અહીંયા રેડોન. પછી આ જે ક્વોન્ટમ નંબર છે તેમાં એક એક પ્લસ કરતા જવાનું. અહીંયા 4 છે તો અહીંયા 5, અહીંયા 5 છે તો અહીંયા 6, અહીંયા 6 છે તો અહીંયા 7. એટલે આ જે બધા તત્વો છે તેની ઇલેક્ટ્રોનીય સંરચનામાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. અને ત્યાર પછી આ બધી ઇલેક્ટ્રોનીય સંરચના આપણે યાદ રાખવાની આવશે. બીકોઝ જ્યારે નીટની એક્ઝામમાં ટફ ક્વેશ્ચન આપણને પૂછાય તો એ લોકો શું પૂછી કાઢે કે ક્રિપ્ટોન 4d10 5s2 5p3 બરાબર એ તત્વનું નામ શું છે એવું પૂછે. એ તત્વનું નામ શું છે એવું પૂછે. તો પહેલાં જો મુખ્ય ક્વોન્ટમ આંક અહીંયા 5 છે એટલે એ 5મા આવર્તનું તત્વ છે એમ કન્ફર્મ થઈ ગયું. પછી ns2 np3 ને અગાડી n-1 d10 તો તે કયા વિભાગની ઇલેક્ટ્રોનીય સંરચના થાય? p વિભાગની અને 15મા સમૂહની ઇલેક્ટ્રોનીય સંરચના થાય. તો 15મા સમૂહનું અને 5મા આવર્તનું તત્વ તે કયું થાય? તો તે થાય એન્ટીમની. તો આ રીતે ઇલેક્ટ્રોનીય સંરચના પરથી આપણને જે તે તત્વ આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. અને જે તે તત્વ આપણને આપે ને એની ઇલેક્ટ્રોનીય સંરચના પૂછે તો જે તે તત્વનો આપણને પરમાણુ ક્રમાંક યાદ રહેવો જોઈએ અને એ પરમાણુ ક્રમાંક પરથી આપણને એની ઇલેક્ટ્રોનીય સંરચના યાદ રાખતા આવડવું જોઈએ. એટલે અહીંયાથી તમને 2 ક્વેશ્ચન જે ડેફિનેટલી એક્ઝામમાં મથાવે તેવા, એક તો તત્વનો પરમાણુ ક્રમાંક પૂછી શકે, ઓર બીજું પરમાણુ ક્રમાંક પરથી તત્વની સંજ્ઞા પૂછી શકે, ઓર પરમાણુ ક્રમાંક પરથી તત્વનું આવર્ત કોષ્ટકમાં કયા આવર્ત અને કયા સમૂહમાં સ્થાન પૂછી શકે, ઓર એન્ટીમને સપોઝ કોઈ એક તત્વનું નામ આપી દે અને આવર્ત કોષ્ટકમાં એનું કયા સમૂહ ને કયા આવર્તમાં નામ આવેલું છે તે પૂછે, ઓર તત્વો પરથી એની ઇલેક્ટ્રોનીય સંરચના પૂછે, ઓર ઇલેક્ટ્રોનીય સંરચના પરથી તત્વનું નામ પૂછે, તેનો પરમાણુ ક્રમાંક પૂછે. તો ધેટ મીન્સ ધીસ ઇઝ ધ ક્રુશિયલ થિંગ. આપણને જેટલી વસ્તુ લાગે ઇઝી તેટલી ઇઝી નથી, બટ વી કેન મેક ઇટ ઇઝી. હાઉ કે પહેલાં આપણે બધા જ જે તે સમૂહના બધા જ તત્વોને સિક્વન્સમાં યાદ રાખવાના થાય. કે નાના સમૂહ 15ની વાત કરીએ, આપણે થોડા થોડા સમૂહ કરતા જઈએ તો નાના, પાટેકર, ઐશ્વર્યા, સબ, બીમાર, મેકડોનલ્ડ ને પછી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 યાદ રાખો ને એમાંથી 8, 18, 18, 32, 32નું એડિશન યાદ રાખીને બધાનો પરમાણુ ક્રમાંક યાદ રાખો. બધા તત્વોના નામ તો યાદ રહે જ છે આપણે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. પછી ઇલેક્ટ્રોનીય સંરચના 2 વખત જોશો તો તમને યાદ આવી જ જાય. પહેલું કેવી રીતે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એને યાદ રાખો અને 2s2 2p3 અને 3s2 3p3 બરાબર. પછી બાકીના બધામાં 4s2 4p3 5s2 5p3 6s2 6p3 અને 7s2 7p3. ખાલી એડિશનલી આપણે આ યાદ રાખવાનું થાય 3d 4d પછી 4f 5d ને અહીંયા 5f 6d. આટલું એડિશનલી યાદ રાખવાનું થાય. સમૂહના પ્રથમ 2 તત્વો જે છે તે અધાતુ તત્વો છે, ધે આર નોન મેટલ્સ. એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે તે અધાતુ તત્વો, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ જેને જ ઉપધાતુ ઓર મેટાલોઇડ્સ કહેવામાં આવે, અને બિસ્મથ અને મોસ્કોવિયમ જે છે તે વિશિષ્ટ ધાતુ છે. હવે આ જે બધા તત્વો જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના યાદ રાખવાની આઈ હેવ વન ટ્રીક. આપણે એ રીતે પણ યાદ રાખી શકીએ કે અહીંયા મેં તમને ટ્રીક ઓલરેડી 11thમાં એક વખત સમજાવી છે. આજે પાછું રિવિઝન કરી નાખે બીકોઝ આ એક ટ્રીક પરથી તમે સમૂહ 16, 17, 18, 13 અને 14ને યાદ રાખી શકો. પહેલાં આપણે જે તે સમૂહમાં આવેલા તત્વોની પ્રોપર સંજ્ઞા લખી કાઢવાની. ત્યારબાદ આવર્ત નંબર લખો 2, 3, 4, 5, 6 અને 7. નિષ્ક્રિય વાયુ એટલે ઇનર કોરની ઇલેક્ટ્રોનીય સંરચના લખો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. પછી n-2f14 કમ્પલસરી, n-1 d10, પછી ns2 np3 બીકોઝ આપણે 15મા સમૂહ લખીએ છીએ તો 15મા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? ns2 np3. ત્યાર પછી 2, 3, 4, 5, 6 and 7.
2 3 4 5 6 7 આટલું લખાઈ જાય બાદ આપણે શું કરવાનું છે કે 4 અને 5 નું એડિશન બનાવવાનું. જો આ 4th એક ટ્રાયેંગલમાં છે અને આ 5 એક ટ્રાયેંગલમાં છે. ત્યાર પછી એની ઉપર 3 3 અને એની નીચે 6 6. ગેટિંગ? કેવી રીતે યાદ કરવાનું કહું છું હું તમને કે આ એક 4 નું એક એડિશન યાદ રાખો અને આ એક 5 ટ્રાયેંગલમાં આ રીતે, પછી આની ઉપર 3 ને આની નીચે 6. હવે બધાની ઇલેક્ટ્રોનીય સંરચના કઈ. કોઈ મને પૂછે કે એન્ટીમનીની ઇલેક્ટ્રોનીય સંરચના લખો તો ક્રિપ્ટોન 4d10 5s2 5p3. કોઈ મને પૂછે કે એન્ટીમની એટલે તેની સંજ્ઞા શું છે Sb, તેની ઇલેક્ટ્રોનીય સંરચના લખો તો ક્રિપ્ટોન 4d10 and 5s2 5p3 એની ઇલેક્ટ્રોનીય સંરચના થાય. તો આ રીતે શું કરવાનું થાય તમારે કે તમારે જે તે તત્વની પહેલા સંજ્ઞા લખી દો, પછી આવર્ત નંબર લખો, ઇનર કોરની નામ લખી દો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, પછી n-2f14 n-1d10 અને ns2np3. આ રીતે 6 તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના રેડી થઈ જાય. સેમ વસ્તુ તમારે એપ્લાય કરવાની 16માં, 17માં, 18માં, 13માં ને 14માં. ખાલી અહીંયા તત્વની સંજ્ઞા બદલાશે અને અહીંયા આ વસ્તુ બદલાશે. જો 13 હોય તો અહીંયા ns2np1, 14 હોય તો અહીંયા ns2np2, 15 હોય તો ns2np3, 16 હોય તો ns2np4, 17 હોય તો ns2np5 અને 18 હોય તો ns2np6. તો કેટલું ઇઝી છે. જો 36 તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના યાદ રાખવા માટેની ઓનલી વન ટ્રીક, ધેટ ઇઝ ધીસ ટેબલ. પહેલા જે તે તત્વનું પરમાણુ આપણને ઇલેક્ટ્રોનીય સંરચના પૂછે તે તત્વ જે સમૂહમાં હોય તે બધા સમૂહમાં નામ લખી દેવાના, સંજ્ઞા, આવર્ત નંબર, ઇનર કોર સિક્વન્સમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, n-2f14 n-1d10 અને ns2np3. પછી અહીંયા મુખ્ય કોન્ડામાં આ બીજા આવર્તનું તત્વ છે એટલે મુખ્ય કોન્ડામાંનું મૂલ્ય 2 હશે તો 2 3 4 5 6 7 લખી દેવાનું. પછી 4th ટ્રાયેંગલમાં અને 5 ટ્રાયેંગલમાં એની ઉપર 3 ને એની નીચે 6 થઈ ગયું. કોઈ મને પૂછે મોસ્કોવિયમની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે તો રેડોન 5f14 6d10 અને 7s2 7p3. તો ઇટ્સ અ વેરી ઇઝી. ધીસ ઇઝ ધ ઓનલી ટ્રીક by which you can remember all 36 elements electronic configuration. એટલે આ એક ટેબલ પરથી 36 તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના તમે યાદ રાખી શકો છો. પ્લીઝ ટ્રાય ટુ remember this short trick to remember all kind of 36 elements electronic configuration. આના સિવાય બીજી કોઈ પણ ઇઝી મેથડ નથી કે જેનાથી તમે 36 તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના એટ અ ટાઈમ વિધિન 1 to 2 મિનિટ યાદ રાખી શકો છો. બીજો ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછાય કે નીચેનામાંથી પી વિભાગનું કયું અધાતુ તત્વ છે, કયું અર્ધધાતુ તત્વ છે, કયું વિશિષ્ટ ધાતુ તત્વ છે, બરાબર. ઓર એન્ટીમની જે છે તે સ્વભાવે કયું છે, ધાતુ, અધાતુ, અર્ધધાતુ. ફોસ્ફરસ એ સ્વભાવે કયું છે, ધાતુ, અધાતુ, અર્ધધાતુ. તો આપણે કમ્પલસરી એને સિક્વન્સમાં યાદ રાખવાનું કે પહેલા 15માં સમૂહમાં પહેલા 2 અધાતુ, એના પછીના 2 અર્ધધાતુ જેને જ ઉપધાતુ ઓર મેટાલોઇડ્સ કહેવાય, અને છેલ્લા 2 જે છે તે વિશિષ્ટ ધાતુ છે. બીકોઝ એના બેઝ પર પણ ઘણી બધી બુકમાં મેં જુદા જુદા ક્વેશ્ચન જોયા છે. પ્રાપ્તિ સ્થાન. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું ફીલ થાય કે આ જે પ્રાપ્તિ સ્થાન જે હોય તેને હંમેશા એ લોકો સ્કીપ કરે કે આવા ક્વેશ્ચન થોડા પૂછાતા હોય, પરંતુ બોર્ડ, ગુજસેટ, ત્યાર પછી કોમ્પિટિટિવની એક્ઝામ, જેઈ જેવી એક્ઝામ, નીટ જેવી એક્ઝામમાં આ જે અકરન્સ જે છે જુદા જુદા તત્વોનું પ્રાપ્તિ સ્થાન ફ્રોમ વેર દે આર ઓબ્ટેનિંગ તેના રિલેટેડ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય. ડાયરેક્ટ ટેક્સ્ટબુકની સીધી લાઈન પૂછાય, પણ આપણે ટેક્સ્ટબુકને પરફેક્ટલી ડાયજેસ્ટ નહીં કરેલી હોય, રીડ નહીં કરેલી હોય, કાં રીડ કરેલી હોય ને યાદ નહીં રાખેલું એટલે આપણે એ ક્વેશ્ચનને અટેન્ડ નથી કરી શકતા. તો પ્લીઝ don't ignore any line, any statement, any word from your NCERT textbook
બિકોઝ તમારું જે નીટનું એક્ઝામનું પેપર જે છે તે ઓલમોસ્ટ 90 to 95% ટેક્સ્ટ બુક બેઝનું હોય છે. તો પ્રાપ્તિ સ્થાન જોઈએ. પહેલું નાઇટ્રોજન. તો વાતાવરણમાં કદના 78% ભાગમાં નાઇટ્રોજન વાયુ જે છે, વાતાવરણમાં 78% વોલ્યુમ જે છે તે વોલ્યુમ પાર્ટથી કોણ છે? ડાયનાઇટ્રોજન વાયુ સમાયેલો છે. પૃથ્વીના પોપડામાં આ જે નાઇટ્રોજન વાયુ જે છે તે નાઇટ્રેટ અને એમોનિયમ ક્ષારના સ્વરૂપે મળી આવે. હવે અહીંયાથી કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પૂછાય કે પૃથ્વીના પોપડામાંથી નાઇટ્રોજન કયા સ્વરૂપે મળી આવે? તો નાઇટ્રેટ અને એમોનિયમ ક્ષારના સ્વરૂપમાં. બે જે ખનિજ છે તેના નામ કમ્પલસરી યાદ રાખવાના, વારંવાર પૂછાય. સોડિયમ નાઇટ્રેટ, નાઇટ્રેટ NO3-1 જે હોય, આ NO3-1 જે હોય તેને કહેવાય નાઇટ્રેટ. બરાબર? તો આ જે નાઇટ્રેટ જે છે, નાઇટ્રાઇટ નહીં, નાઇટ્રાઇડ પણ નહીં, નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ જેને ચીલી સોલ્ટપીટર કહેવાય. પોટેશિયમ નાઇટ્રેટ, નાઇટ્રેટની કે નાઇટ્રાઇડ નહીં, તેને ઇન્ડિયન સોલ્ટપીટર કહેવાય. તો હવે અહીંયાથી ક્વેશ્ચન કોન્ટ્રાવર્શિયલ પૂછાય કે સોડિયમ નાઇટ્રેટ કયા નામે ઓળખાય? ઇન્ડિયન સોલ્ટપીટરનું સૂત્ર શું છે? પછી ચીલી સોલ્ટપીટરનું સૂત્ર શું છે? તો આપણને ખબર છે કે NaNO3 અને KNO3 ને ઇન્ડિયન સોલ્ટપીટર, ચીલી સોલ્ટપીટર કહેવાય. પણ હું સોડિયમ નાઇટ્રેટને ઇન્ડિયન સોલ્ટપીટર કન્સિડર કરી નાખું અને પોટેશિયમ નાઇટ્રેટને ચીલી સોલ્ટપીટર કન્સિડર કરી નાખું તો આખી બાજી મારા હાથમાંથી જતી રહી, ડાયરેક્ટ મારા 5 માર્ક જતા રહી નીટની એક્ઝામમાં. તો સોડિયમ નાઇટ્રેટ, નાઇટ્રેટ બીકોઝ ઇટ ઇઝ NO3-1 કન્ટેનિંગ કમ્પાઉન્ડ, તો તેને ચીલી સોલ્ટપીટર કહેવાય. અને પોટેશિયમ નાઇટ્રેટને ઇન્ડિયન સોલ્ટપીટર કહેવામાં આવે. વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ નાઇટ્રોજન પ્રોટીન સ્વરૂપે મળી આવે, ખાસ કરીને પેપ્ટાઇડ CONS સ્વરૂપે. ત્યાર પછી એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડમાં એક આવશ્યક ઘટક તરીકે આપણને જોવા મળે છે. કેવી રીતે તે હજુ બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર આવશે ત્યારે હું તમને ફરીથી સમજાવીશ. અને તમે ઓલરેડી બાયોલોજીના સ્ટુડન્ટ છો તો તમને તો ખબર જ છે કે પ્રોટીન, એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન ઇઝ અ પ્રિન્સિપલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ એલિમેન્ટ્સ. તો તે આપણે ખાસ યાદ રાખવાનું. અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સમૂહ 15 નું કયું તત્વ એ પ્રોટીન, એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડમાં આવશ્યક ઘટક તરીકે જોવા મળે છે? તો તે છે નાઇટ્રોજન. સેકન્ડ વન છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ જે છે તો તે પણ અતિ સક્રિય અધાતુ તત્વ છે. એને કારણે કુદરતમાંથી કોઈ પણ દિવસ મુક્ત સ્વરૂપે મળી આવતું નથી. ઇટ ઇઝ કમ્પલસરી ઓબ્ટેન ઇન અ કમ્બાઇન્ડ સ્ટેટ્સ ઓફ મેટર. એટલે એ ખૂબ જ સક્રિય છે. ફોસ્ફરસ અધાતુ તત્વ છે. અધાતુ તત્વ જે છે એટલા માટે એની વૃત્તિ શું? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની પ્રબળ વૃત્તિ. માટે એ કુદરતમાંથી મુક્ત સ્વરૂપે એલિમેન્ટલ સ્ટેટમાં નહીં જોવા મળે, કમ્બાઇન્ડ સ્ટેટમાં સંયોજિત અવસ્થામાં કોઈને કોઈ ધાતુ તત્વ સાથે ઓર અધાતુ તત્વ સાથે સંયોજિત સ્થિતિમાં જોવા મળે. જે ખડકો અને જમીનમાં ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે. પેલું નાઇટ્રેટ હતું, આ ફોસ્ફેટ છે. ફોસ્ફેટ એટલે જેનું સૂત્ર શું છે? PO4-3. તો ખડકો અને જમીનમાં ફોસ્ફેટ સ્વરૂપે અને જીવંત પેશીમાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે. ખાસ યાદ રાખવાનું, ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે નીચેનામાંથી કયું તત્વ ખાસ જોવા મળે? તો તે છે ફોસ્ફરસ. તેમાં ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે એપેટાઇટ વર્ગના ખનિજમાં નીચેનામાંથી કયું તત્વ જોવા મળે? તો તે છે ખાસ કરીને ફોસ્ફરસ, જેનું સામાન્ય સૂત્ર શું છે? Ca9PO4 CaX2. જ્યાં X બરાબર ફ્લોરિન હોય તો એને ફ્લોર એપેટાઇટ કહેવાય, X બરાબર ક્લોરિન હોય તો એને ક્લોર એપેટાઇટ કહેવાય, અને X બરાબર OH હોય તો એને હાઇડ્રોક્સી એપેટાઇટ કહેવાય, કે જે ફોસ્ફેટ ખડકોના મુખ્ય ઘટકો છે. ખાસ યાદ રાખજો, જ્યાં મેં ઇમ્પોર્ટન્ટ લખેલું છે ત્યાં મેં ઘણી બધી રેફરન્સ બુકને ફોલો કરીને ઇમ્પોર્ટન્ટ લખું છું કે કોમ્પિટિટિવમાં કયા ક્વેશ્ચન તમારા માટે હોટલિસ્ટના બનશે. તો આ ફ્લોર એપેટાઇટ, હાઇડ્રોક્સી એપેટાઇટ, ક્લોર એપેટાઇટ ખનિજોના સામાન્ય સૂત્ર એટલે અણુ સૂત્ર પણ પૂછાય અને એને લગતા પ્રમાણસૂચક સૂત્ર પણ પૂછાય. જેઈની એક્ઝામમાં પણ સેમ ક્વેશ્ચન 2 ટાઈમ્સ રિપીટ થયેલો છે. હવે સામાન્ય સૂત્ર શું છે? Ca9PO4 CaX2. હવે આ જો કેલ્શિયમને હું આની સાથે ઇન્ક્લુડ કરી નાખું તો કુલ કેલ્શિયમના 10 પરમાણુ થાય, PO4 અને X2. તો આ એનું અણુસૂત્ર થઈ ગયું. અને એમાંથી જો આપણે 2 નંબરને કોમન કાઢી નાખીએ તો Ca5PO4 થ્રાઇસ અને X એનું શું બની ગયું? પ્રમાણસૂચક સૂત્ર. તો
તો આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય કે ફ્લોર એપેટાઇટ કે હાઇડ્રોક્સી એપેટાઇટ કે ક્લોર એપેટાઇટનું સામાન્ય અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર જણાવો. તો યુ શુડ નોટ કન્ફ્યુઝ એટ ઓલ. તમારે સામાન્ય સૂત્ર યાદ રાખવાનું Ca9 PO4 6 CaX2 એના બેઝ પરથી Ca10 PO4 6 અને X2 2 will be common. So Ca5 PO4 thrice X, that will be its empirical formula, પ્રમાણસૂચક સૂત્ર. 11th માં ઓલરેડી એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીમાં તમે ટોપિક લર્ન કરી ચૂક્યા છો કે હાઇડ્રોક્સી એપેટાઇટ જે છે તેનું વધુ મજબૂત એવા ફ્લોર એપેટાઇટમાં રૂપાંતર થાય અને જે દાંતના ઇનેમલ્સના બંધારણમાં એક આવશ્યક ઘટક છે. તો ક્વેશ્ચન પૂછાય કે દાંતના ઇનેમલ્સના બંધારણમાં હાઇડ્રોક્સી એપેટાઇટનું ફ્લોર એપેટાઇટમાં રૂપાંતર થાય કે ફ્લોર એપેટાઇટનું હાઇડ્રોક્સી એપેટાઇટમાં થાય. તો યાદ રાખવાનું હાઇડ્રોક્સી એપેટાઇટનું વધુ મજબૂત એવા ફ્લોર એપેટાઇટમાં રૂપાંતર થાય જે દાંતના ઇનેમલ્સના બંધારણમાં આવશ્યક ઘટક છે જે એને સેન્સિટિવિટી પ્રત્યે રક્ષણ આપે છે. જ્યારે દાંતનું ઇનેમલ્સનું બંધારણ ખવાઈ જાય ત્યારે આપણને અતિશય ગરમ કે અતિશય ઠંડી વસ્તુ ખાય ત્યારે આપણને દાંતમાં સેન્સિટિવિટી ફીલ થાય છે. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પછી આ જ પ્રાપ્તિ સ્થાનને લગતો બીજો ક્વેશ્ચન ફોસ્ફોપ્રોટીન. ફોસ્ફોપ્રોટીન જે છે તે ખાસ કરીને મિલ્ક અને એગમાં હોય, દૂધ અને ઈંડામાં એ ખાસ વધારે માત્રામાં જોવા મળે. આપણને એમ કહેવામાં આવે કે દૂધ અને ઈંડા તેને કમ્પલસરી આપણે રેગ્યુલર ફૂડમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. ધોઝ હુ આર નોન વેજીટેરિયન, બરાબર, તેમણે તો કમ્પલસરી, પણ જે વેજીટેરિયન છે તે એટલીસ્ટ એવરી ડે 2 times a day, દિવસમાં 2 વખત, એક અર્લી મોર્નિંગ અને બીજું લેટ નાઇટ, 2 વખત કમ્પલસરી દૂધ પીવું જોઈએ. બરાબર. જે લોકો ઈંડા ખાતા હોય તેમણે ખાસ કરીને વિન્ટરમાં એવરી ડે એક બોઇલ એગ ઓર કોઈ બી સોર્સથી એગ ખાવું જોઈએ. કારણ કે આ જે દૂધ અને ઈંડા જે છે તો તેમાં જે ફોસ્ફોપ્રોટીન રહેલું હોય તો તે ન્યુક્લિક એસિડ અને એટીપી અને એડીપીના બંધારણમાં ખાસ ઉપયોગી. હવે એટીપીનું નામ પૂછાય. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને એડીપી એટલે શું? એડિનોસાઇન ડાયફોસ્ફેટ. તો આ ફોસ્ફોપ્રોટીન જે દૂધ અને ઈંડામાં રહેલું છે, જે ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ અને એટીપી અને એડીપીના બંધારણમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ એટીપી ને એડીપી જે છે તો તે સેલમાં એનર્જી ફોર્મેશન માટે ખાસ ઉપયોગી છે, ઉર્જા ઉત્પન્ન કરવા માટે ખાસ ઉપયોગી છે. માટે એવરી ડે વી મસ્ટ હેવ 2 times a milk, એટલે 2 વખત દૂધ પીવાનું, એક સવારે અને એક રાત્રે સૂતી વખતે. અને જો નોન વેજીટેરિયન હોય તો યુ કમ્પલસરી યુ શુડ એડ egg into your food habits. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તો તે પૃથ્વીમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે અને તે ખાસ કરીને સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. તો આ ક્વેશ્ચન આપણને કોર્નર ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે સમૂહ 15ના આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ નીચેનામાંથી કયા ખનિજ સ્વરૂપે ખાસ મળી આવે? તો સલ્ફાઇડ ખનિજે સ્વરૂપે મળી આવે, જેમ કે આર્સેનોપાયરાઇડ જેનું સૂત્ર FeESS છે, પછી સ્ટીબાઇન Sb2S3 અને બિસ્મથ ગ્લાન્સ ધેટ ઇઝ Bi2S3. આ બંને સૂત્ર તમારે કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાના, બીકોઝ જુદા જુદા સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રીવિયસ મેની યર્સ બિફોર આ બંને ક્વેશ્ચનના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. તો આ બંને આપણે ખાસ યાદ રાખવાના. 3 તત્વો અલ્પ માત્રામાં મળી આવે, ખાસ સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે. તેમાં સ્ટીબાઇન એટલે Sb2S3 અને બિસ્મથ ગ્લાન્સ Bi2S3. તો એમના સૂત્ર પૂછાય અને આ સૂત્ર પૂછે તો એના બેઝ પરથી નામ પૂછાય, તો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે. મોસ્કોવિયમ જે છે તો તે સમૂહ 15નું સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સમૂહ 15નું કયું તત્વ રેડિયો સક્રિય સ્વભાવનું છે? તો તે શું છે? મોસ્કોવિયમ, જેનું પરમાણુય દળ 289 છે. જનરલી એના રિલેટેડ ક્વેશ્ચન નહીં પૂછાય. એનું અર્ધ આયુષ્ય અને તેનું ખૂબ જ અલ્પ પ્રમાણને કારણે હજુ સુધી એની કેમિસ્ટ્રી અનનોન છે, એટલે એનું રસાયણ વિજ્ઞાન પ્રસ્થાપિત થઈ શક્યું નથી. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે આયરો આ કે સમૂહ 15નું કયું તત્વ એ રેડિયો સક્રિય તત્વ છે ઓર માનવ નિર્મિત રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે? તો તે કયું છે? મોસ્કોવિયમ. ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું. ઇલેક્ટ્રોનીય સંરચના વિશે જો વાત કરીએ તો આપણે ઓલરેડી અત્યારે ઇલેક્ટ્રોનીય સંરચના જોઈ ગયા સમૂહ 15ના તત્વો વિશે. તો સમૂહ 15ના જે તત્વો છે તેમને બાહ્યતમ કોષ એટલે કે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 છે.
એટલે સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કોષમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે, જ્યાં n એ મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે જે તે આવર્તનો નંબર સૂચવે છે. અહીં p કક્ષક એ ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે, માટે તેમની ઇલેક્ટ્રોનની સંરચના કયા પ્રકારની છે? સ્થાયી પ્રકારની ઇલેક્ટ્રોનની સંરચના છે. હવે આપણે ઓલરેડી 11th એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણ ચેપ્ટરમાં શીખેલા છે કે p કક્ષક જો અર્ધપૂર્ણ ભરાયેલી હોય, ધેટ મીન્સ np3 સ્ટેટમાં હોય તો તે સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના કહેવાય. np6 સ્ટેટમાં હોય એટલે સંપૂર્ણ ભરાયેલી હોય તો તેને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. સમૂહ 15ના તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના ns2np3 છે, એટલે કે તેમની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે, જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોવાથી તેમની ઇલેક્ટ્રોનીય સંરચના કેવી છે? સ્થાયી પ્રકારની છે. સ્થાયી પ્રકારની, અહીંયા વધુ સ્થાયી તેનો મતલબ આપણે સ્થાયી કન્સિડર કરવાનો. If it is np6 then it is considered as a most stable electronic state, કે જે સમૂહ 18ના તત્વોની છે. તે સમૂહ 18 જ્યારે આપણે લર્ન કરશું ત્યારે હું તમને શીખવીશ. Now the most important thing કે જે કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાવા લાયકના ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય. સો નીટ માટે જે આ બધા ગુણધર્મો છે, પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આવા બધા જે એટોમિક પ્રોપર્ટીઝ છે, પરમાણુય ગુણધર્મો છે, તે તમારે નીટની એક્ઝામ માટે ખાસ પ્રિપેર કરવાના. બિકોઝ ઓલવેઝ બોર્ડની એક્ઝામ, ગુજસેટની એક્ઝામ અને સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં જે આવા ક્વેશ્ચન હોય તેના પર એ લોકો ખાસ ફોકસ કરતા હોય છે. અને તમે પ્રીવિયસ યરમાં પણ જો ક્વેશ્ચન જોશો તો આના રિલેટેડ ક્વેશ્ચન ખાસ પૂછાતા હોય. આજના લેક્ચરમાં આપણે એક જ ટોપિક લર્ન કરશું, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પરમાણુય ગુણધર્મો પર ડિસ્કશન કરશું. પહેલું જે ગુણધર્મ છે તે સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા ક્યારે? જો સમાન ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે. સહસંયોજક ત્રિજ્યા જેને કોવેલેન્ટ રેડિયસ કહેવાય અને આયનીય ત્રિજ્યાને આયોનિક રેડિયસ કહેવાય. આપણને ખબર છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધતો જાય, એક એકનો વધારો થતો જાય. કે જેમ કે આપણે લિથિયમની વાત કરીએ તો 3, બેરેલિયમની વાત કરીએ તો 4, બોરોનની વાત કરીએ તો 5, કાર્બનની વાત કરીએ તો 6, નાઇટ્રોજનની 7, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9 અને નિયોનનો 10. સો એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ ધ રાઇટ, ડાબીથી જમણી બાજુ તરફ જે તેમ પરમાણુ ક્રમાંકના એક એકનો વધારો થતો જાય. સાથે સાથે સમાન આવર્તના તત્વો હોવાથી તેમના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય પણ સમાન જ રહે. માટે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કોષમાં જ ઉમેરાય. સમાન કોષના ઇલેક્ટ્રોન એકબીજાને અપા કરશે નહીં, માટે સિલિંગ અસર, સ્ક્રીનિંગ અસર, આચ્છાદન અસર નહિવત હોય. અને આચ્છાદન અસર નહિવત હોય, ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાય, તેને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય તે પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા કેવું થતું જાય? વધતું જાય. અને એને કારણે બાહ્યતમ કોષ, સંયોજકતા કોષ જેને જ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન કહેવાય, તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ક્રમશઃ વધતું જાય. અને એને કારણે સહસંયોજક અને આયનીય ત્રિજ્યા ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. માટે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ સમૂહ 1 કરતાં 2ની ઓછી, 2 કરતાં 13ની ઓછી, 13 કરતાં 14ની ઓછી, 14 કરતાં 15ની, 15 કરતાં 16ની, 16 કરતાં 17ની ઓછી છે. 17 કરતાં 18ની વધારે છે, કારણ કે કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા સમૂહ 18ની જોવા મળે, કારણ કે સમૂહ 18ના તત્વો વાન્ડરવાલ્સ ત્રિજ્યા ધરાવે. વાન્ડરવાલ્સ ત્રિજ્યા ધાત્વીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યામાં સૌથી કામ વધારે જે ત્રિજ્યાનું કદ જે છે તે વાન્ડરવાલ્સનું છે, સૌથી કામ ઓછું સહસંયોજક ત્રિજ્યાનું છે, અને મિડલ જે છે તે મેટાલિક રેડિયસ એટલે ધાત્વીય ત્રિજ્યા છે. આમ સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધે, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કોષમાં ઉમેરાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું? તો બાહ્યતમ કોષની અંદરના રહેલા ઇલેક્ટ્રોન ના દ્વારા ફીલ થતા અપાકર્ષણને લીધે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનો કેન્દ્ર તરફ જે આકર્ષણ બળ છે તે ઘટે, અને તે જે એક્ચ્યુઅલ રિયલ આકર્ષણ બળ જે ફીલ થાય તેને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવામાં આવે. તો અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ વધે તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધતું જાય અને ત્રિજ્યા સંકોચન પામતી જાય. માટે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સહસંયોજક અને આયનીય ત્રિજ્યા ઘટી જાય. તો પહેલા આ સિક્વન્સ યાદ રાખો, પછી એના બેઝ પરથી આપણને સમૂહ 14નું કાર્બન આપી દે, સમૂહ 15નું નાઇટ્રોજન આપી દે, સમૂહ 16નું આપણને ઓક્સિજન આપી દે. તો એમને ત્રિજ્યાના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો એવો ક્વેશ્ચન પૂછાય.
એવી જ રીતે કાર્બનની નીચે બીજું તત્વ સિલિકોન આપી દે, નાઇટ્રોજનની નીચે બીજું તત્વ ફોસ્ફરસ અને આની નીચે સલ્ફર આપી દે, તો તેને પરમાણુય ત્રિજ્યાના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો કાર્બન ઇઝ ગ્રેટર દેન નાઇટ્રોજન ઇઝ ગ્રેટર દેન ઓક્સિજન અને સિલિકોન ઇઝ ગ્રેટર દેન નાઇટ્રોજન, આ ફોસ્ફરસ ઇઝ ગ્રેટર દેન સલ્ફર. આ રીતે આપણે ટ્રેન્ડ યાદ રાખવાનો. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? વધારો થાય છે. પહેલા તો આપણને આ જ વસ્તુ યાદ રહેવી જોઈએ, જે ઘણા બધા સ્ટુડન્ટ્સને યાદ નહીં રહી. પરંતુ એમાં પણ નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જઈએ તેમ નોંધપાત્ર વધારો થાય, ઇફેક્ટિવ ઇન્ક્રીમેન્ટ દેખાય. પરંતુ આર્સેનિકથી બિસ્મથ તરફ જઈએ તેમ એ વધારો કેવો નોંધાય છે? ઓછો નોંધાય છે. હવે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા કેમ નોંધપાત્ર વધારો જોવા મળે? કે ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરવાળી કક્ષકોમાં સેલમાં ઉમેરાય, કોષમાં ઉમેરાય અને મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે. તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનો કેન્દ્રથી અંતર વધે, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે, આચ્છાદન અસર વધે, માટે પરમાણુ ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે. પરંતુ હેવિયર એલિમેન્ટ, ખાસ કરીને એન્ટીમની અને બિસ્મથ, કે જેમાં ડી અને અથવા એફ કક્ષકો બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો તેવા કક્ષકોમાં જે આ વધારો જે છે તે કેવો નોંધાય છે? ખૂબ ઓછો નોંધાય. કેમ એવું? તો આપણને ખબર છે કે સ્ક્રીનિંગ અસર જો જોઈએ તો સ્ક્રીનિંગ અસર માટેનો સાચો ક્રમ જે છે તો SPDNF, એસ કક્ષકના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર સૌથી વધારે, બીકોઝ ઇટ ઇઝ મોર નિયર ટુ ધ ન્યુક્લિયસ, કેન્દ્રની વધારે નજીક છે. તો આર્સેનિકથી બિસ્મથ તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં બહુ ઓછો વધારો નોંધાય. વધારો તો નોંધાય, ધેર ઇઝ માર્કિંગ ઓફ ઇન્ક્રીમેન્ટ ઇન એટોમિક રેડિયસ, બટ ઇટ ઇઝ લેસ ઇન્ક્રીમેન્ટ, ઓછો વધારો નોંધાય. એની રીઝન શું છે? કે આ જે તત્વોમાં છે તેમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને અથવા એફ કક્ષકો હોય. ડી અને એફ કક્ષકોની સ્ક્રીનિંગ અસર નિર્બળ હોય અને તેને કારણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આ કિસ્સામાં વધારે હોય અને તેને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કંઈક વધારે જોવા મળે, જેને લીધે એ ત્રિજ્યાને બહુ ઇફેક્ટિવલી વધવા દેતી નથી. પરિણામે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં વધારો નોંધાય, ધેટ ઇઝ રેગ્યુલર ટ્રેન્ડ, બધામાં જ વધારો નોંધાય. કે આપણે ટ્રેન્ડ આ રીતે યાદ રાખવાનો કે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની, ફોસ્ફરસ કરતાં આર્સેનિકની, આર્સેનિક કરતાં એન્ટીમનીની અને એન્ટીમની કરતાં બિસ્મથની વધારે જોવા મળે. આ આપણે સિક્વન્સ યાદ રાખવાનું. સમૂહ 15ના તત્વોને તેમની પરમાણુય ત્રિજ્યાના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો તો આ સિક્વન્સ આપણને યાદ રહેવું જોઈએ. પણ નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ વધારો નોંધાય, જ્યારે આર્સેનિકથી બિસ્મથ તરફ જતા એ વધારો ઓછો નોંધાય. વધારો તો નોંધાય છે પણ એ કેવો નોંધાય છે? ઓછો નોંધાય. અને એનું રીઝન આ જે તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને અથવા એફ કક્ષકો હોય, જેની સ્ક્રીનિંગ અસર કેવી છે? નિર્બળ છે. તેને કારણે આ તત્વોમાં અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય કંઈક અંશે પ્રભુત્વ ધરાવતું હોય, જે ત્રિજ્યાને ઇફેક્ટિવલી વધવા દેતું નથી. તો આ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં વધારો નોંધાય છે. તો આજની સાથે આપણે આજના લેક્ચરને અહીંયા જ વાઇન્ડ અપ કરીએ. બાકીના ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પી વિભાગ એક એવું ચેપ્ટર છે જે ઇઝી છે, ટેક્સ્ટબુક લેવલનું છે, ઘણા બધા ફંડામેન્ટલ અમુક શીખવાના હોય. તો એવરીડેનું કન્ટેન્ટ એવરીડે કરતા જજો. રાત્રે સૂતી વખતે આખા દિવસનો લેક્ચર જોઈ લો, તેને મેમરાઇઝ કરજો, તો તમારું આખું ચેપ્ટર એકદમ નાઇસલી પ્રિપેર થઈ જશે.